રાહુલ ગાંધીનું કદ આ દિવસના અંત સુધીમાં દેશની રાજનીતિમાં ચોક્કસ વધશે એવું લાગે છે? બિલકુલ. હવે ક્રમશઃ એની પોતાની પ્રતિભા વધતી જાય છે. લોકો કટાક્ષમાં ભારતીય જનતા પાર્ટીની ટીકામાં તો ટીકામાં પણ હવે એવું કહેતા થયા છે કે પપ્પુ પપ્પા બનતા જાય છે. એટલે એ તો છે જ, પરંતુ જયેશભાઈએ કીધું એમાંય જરાય અતિશયોક્તિ નથી કે ભારતીય જનતા પાર્ટી નેશન ફર્સ્ટની વાત કરે છે અને ભાઈ રાહુલ ગાંધી ભલે મોહબ્બતની દુકાનની વાત તમે કરો તો છો જ, પરંતુ આપણે મીડિયા કર્મી તરીકે સુસ્પષ્ટ કહીએ ને સાંભળવું જોઈએ કે જ્યાં હોય ત્યાં તેવો નફરત જ તમે સ્વયં આરએસએસને જો તમે દેશ વિરોધી ગણાવો તો હવે એનાથી બીજું વિશેષ તો હોઈ શું શકે? જેને સરદાર પટેલથી માંડીને સ્વયં કોંગ્રેસે પણ જવાહરલાલ નહેરુએ પણ કીધું હતું કે તમે આવી શકો છો અમારી નેશનલ પરેડમાં. હવે આટલું રાષ્ટ્રભક્ત જે સંગઠન છે એને તમે જો આરએસએસને ટાર્ગેટ કરતા હો રાહુલ ગાંધી, તો એ નફરતની દુકાન તો લાગે જ છે. ભલે એ શું કામ કે છે ખબર છે ને, ભારતીય જનતા પાર્ટીનું આ પ્રેરક બળ છે. આરએસએસ છે એ મૂળિયા છે ને ભારતીય જનતા પાર્ટી એની શાખા છે. એટલે એને ખબર છે કે જો આ મૂળિયામાં ઘા કરીએ તો શાખાઓ જે છે એ કરમાઈ જાય. એટલે એ વાત પણ એટલી લાગુ પડે. પરંતુ અત્યારે જે ગમે તેમ ગણો તો પણ એન્ટી ઇન્કમ્બન્સીના કારણેથી માંડીને કોંગ્રેસ અત્યારે દેશના 9 રાજ્યોમાં છે ને હવે આવશે તો 10-11 રાજ્યોમાં એની શાસન થશે માની લ્યો. તો એ સ્વાભાવિક જ પપ્પુમાંથી પપ્પા જે સોશિયલ મીડિયામાં કહે છે એ તરફ તો એ વળી જ રહ્યા છે, એમાં કોઈ સંશય નથી. અને આ જે હાર છે, આપણે જેની મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ એ જે કહેવું હોય તો એ એટલું કહી શકાય ભારતીય જનતા પાર્ટીના સંગઠનની અને એની રણનીતિની હાર છે. કારણ કે એની પાસે સામ દામ દંડ ભેદ બધું જ હોવા છતાં સામે ચાલીને હરિયાણા લોકસભા ઇલેક્શનના રિઝલ્ટ આવ્યા હરિયાણાની બેઠકોના, ત્યારથી લાગતું હતું કે ભાજપ ખાસું 50% બેઠકો લગભગ હરિયાણામાં ભાજપની ઘટી ગઈ હતી. ત્યારથી એમણે સીએમનો ચહેરો પણ બદલ્યો. ખાસા હવા ત્યાં માર્યા કે વિધાનસભા ચૂંટણીમાં જે લોસ થયો લોકસભામાં એ ક્યાંક કવર કરી લેવાય, રાજ્ય હાથમાંથી જાય નહીં. પણ જેમ તમે કીધું કે સંગઠનમાં ચોક્કસ ક્યાંક ને ક્યાંક તિરાડો પડી હતી, અમુકને સાઇડલાઇન કરાયા. ચોક્કસ ભૂપેન્દ્ર ખટ્ટરને સાઇડલાઇન કરાયા, આ સમાચાર પણ ચોક્કસ આવ્યા હતા. લાગે છે કે આજે તમે કહો છો સંગઠનની જે હોવી જોઈએ પકડ એ રહી નહીં હરિયાણામાં. મને કહો છો? હા, આપણે કહું છું. હા, સૌથી મોટું ખાલી હરિયાણા નહીં સાહેબ, જો આ ચૂંટણીના પરિણામો જે બંનેના જે આવવાના છે, જે લગભગ હવે નિશ્ચિત છે કે શું આવવાના છે, તે ભારતીય જનતા પાર્ટીએ બહુ મોટું મનોમંથન કરવાની જરૂર છે. આંતરિક ખેંચતાણ જે થઈ રહી છે 240માં લોકસભામાં અટકી ગયા, એમાં શું કામ? આખું ભારતીય જનતા પાર્ટીના જે જાણકાર સૂત્રોથી માંડી અને જે રાજકીય વિશ્લેષકો જે છે એ લોકો બિલકુલ જાણે છે કે ઉત્તર પ્રદેશમાં કોણે ટાંગ લડાવી, એને કારણે કેટલી ગુમાવી બેઠક. આવી જ રીતે ગુજરાતમાં પણ જે સ્થિતિ છે એ પણ આજ બધાની સન્મુખ છે કે ભાઈ તમારું અત્યારે કોલેપ્સ થયું છે આખું સંગઠન જે છે. તમે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. આજે જ્યારે તમે ને હું ચર્ચા કરીએ છીએ ત્યારે CR પાટીલે કમલમમાં ગાંધીનગરમાં જૂના જોગીઓની બેઠક બોલાવી. ઘણા સમયથી અમે કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીના જે પાયાના કાર્યકરો છે, જે સૈદ્ધાંતિક રીતે ભારતીય જનતા પાર્ટીમાં છે, એને તમે હાંસિયામાં ધકેલા છે. એમાં એને કારણે બન્યું છે એવું કે ભારતીય જનતા પાર્ટીની ભીતરમાં જ એક આખો વિરોધ પક્ષ ઉભો થયો છે. કોંગ્રેસ નહીં, આમ આદમી પાર્ટી નહીં, વિપક્ષનો બીજો કોઈ નહીં, ભાજપના જ અંદર એક મોટો વિપક્ષ ઉભો થઈ ચૂક્યો છે. હવે એને સર્જરી કરવાની શરૂઆત આજથી થઈ છે. આ પરિણામ તો જે આવે તે, પણ સરવાળે કહું તો ભારતીય જનતા પાર્ટી પાસે બાકી બધી જ વ્યવસ્થા છે. આંતરિક ખેંચતાણ અને સંગઠનનું જે જીર્ણ શીર્ણ થઈ જવું, આ બેને રિપેર કરે તો દેશની શકલ ઓર બળટી શકે એમ છે. કમસે કમ અત્યારે જે મુદ્દો કહેવા માંગુ છું છે, અત્યારે આપણે મેક્રો લેવલ અત્યારે જોઈએ છે. મેક્રો એટલે કે આપણે વિહંગાવલોકન કરીએ છીએ પરિણામોનું. ભારતીય જનતા પક્ષ સતત કાર્યરત પક્ષ છે. હારી જઈએ તો પણ અમે એના માટે એનું બરાબર શાંતિથી બેસીને એના વિશે વાત કરીએ છીએ, ખુલ્લા મનથી. જીતીએ તો પણ કરીએ છીએ અને વધુ આગળ આપણે શું કરીએ એના માટે પણ કરીએ છીએ. કોઈ પણ મુદ્દા ઉપર હરિયાણા કે કાશ્મીરની અંદર જે કોઈ વિષયો બન્યા હોય અને એના આધારે એની ઉપર આકલન કરીને
માઇક્રો લેવલે જઈને બૂથ સુધી જઈને આના માટે કામ કરવાની પદ્ધતિ જ ભારતીય જનતા પક્ષની રહી છે, જે અમે સમયાંતરે કરતા જ રહ્યા છીએ. મહત્વપૂર્ણ અને સમાચાર, એના પર કરીએ છીએ. આતંકવાદીનો ભાઈ અફઝલ ગુરુનો ભાઈ પાછળ ચાલી રહ્યો હોવાના સમાચાર છે. હા, આ બોલો. એટલે એના વિશે કામ કરવા અને સીધું આકલન તો સતત થવું જ જોઈએ. અને ભારતીય જનતા પક્ષનું સંપૂર્ણ જે વ્યવસ્થા છે કે જે કોઈ પણ સામાન્ય પરિવારમાંથી આવતું વ્યક્તિ પણ ઉચ્ચતર સ્થાન સુધી પહોંચી અને રાષ્ટ્રનું નેતૃત્વ કરી શકે. સામાન્ય પરિવાર બરાબર છે જયેશભાઈ, પણ વિપક્ષમાંથી આવતા નેતાઓને તમે જે સ્થાન આપી રહ્યા છો એમાંથી ક્યાંક ને ક્યાંક અને બીજું એ સંગઠનમાં કે જો નબળાઈ ઊભી થાય મનોમંથન છે. થતું હોય તો જગદીશભાઈનો લોકસભાની સંકેત એ જ ચૂંટણીના વાતનો હતો પરિણામો કે બાદ લોકસભામાં અત્યારે તમને આંકડાઓ કહ્યું કેમ છે? જનતાએ. હા, અત્યાર સુધીની ચૂંટણીમાં લોકસભાની જી. ચોક્કસપણે જે સીટો હતી એના કરતાં ઓછી આવી, બિલકુલ. પરંતુ કોંગ્રેસની હતી એના કરતાં વધારે આવી. પરંતુ બાય એન્ડ લાર્જ જે આપણે એક જે વ્યવસ્થિત રીતે કોંગ્રેસ જે કહેવા માગે છે એનાથી વાત વિપરીત છે. ભારતની અંદર નેતૃત્વ તરીકે આજે નરેન્દ્રભાઈ મોદી એ સર્વસ્વીકૃત નેતૃત્વ છે અને આજે રાષ્ટ્રની અંદર રાષ્ટ્રને વિશ્વની દ્રષ્ટિએ આગળ લઈ જવાની અંદર પણ એમનો જે ફાળો છે એ જ સ્થિતિમાં છે. ચોક્કસપણે જે રાજ્યમાં આપણે હારીએ કે જીતીએ બંને દ્રષ્ટિએ આપણે આકલન કરતા હોઈએ છીએ અને અમે કરીશું. ચોક્કસ કોંગ્રેસના 2 રાજ્ય વધી ગયા, ચિંતા તમારા માટે એ હોવી જોઈએ. અમારા માટે ચિંતા કોંગ્રેસના રાજ્યો વધી ગયા, ઘટી ગયા, એની સાથે સાથે વૈચારિક રીતે આ રાષ્ટ્રને આ જ દિશામાં કઈ રીતે આગળ લઈ જવું એ મારા માટે વિશેષ ચિંતા છે. બીજા માટે અને એટલું પણ ચોક્કસ કહીએ છીએ કે